તો છોટાઉદેપુરના અમુક વિસ્તારમાં ધોધમાર વરસાદ, શહેરના અલગ-અલગ વિસ્તારમાં બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। 1 કલાકથી છોટાઉદેપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ। એસટી ડેપો, સ્ટેશન રોડ વિસ્તાર, કસ્બા વિસ્તાર સહિતના વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। પેટ્રોલ પંપ ચોકડી, મુખ્ય હાઈવે સહિતના વિસ્તારમાં પણ વરસાદ। તો ભારે વરસાદથી છોટાઉદેપુર પાણી થયું। છોટાઉદેપુર નગરમાં સતત 1.5 કલાકથી પડેલા ધોધમાર વરસાદને લઈને અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે। અત્યારે આપણે છોટાઉદેપુર નગરપાલિકા મત વિસ્તારમાં આવેલ નિઝામી સોસાયટી ખાતે છે। અહીંયા પણ ઘૂંટણસમાં પાણી ભરાયું છે। બાઇકના ટાયર પણ પાણીની અંદર ડૂબી ગયા છે। સોસાયટીની અંદર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આપ જોઈ શકો છો એબીપી અસ્મિતાના સ્ક્રીન ઉપર જે પ્રકારે નગરમાં પડેલા ધોધમાર વરસાદને લઈને જે પાણી વહી રહ્યું છે, નદીની જેમ અહીંયા પાણી વહી રહ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। થોડોક જ વરસાદ પડે અને નિઝામી સોસાયટીમાં પાણી ન ભરાય તેવું ન બને, આ જે લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે અને જે પાણી ભરવાની સમસ્યા છે તેના માટે નગરપાલિકા કંઈક વ્યવસ્થા કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। રિયાન પટેલ, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર।